તો આ તરફ અને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી જૂનાગઢમાં માંગરોળમાંથી 2 હુક્કાબાર ઝડપાયા છે। યુસુફ ઘાંચી અને ફારૂક પાડવાલાની અટકાયત કરાઈ છે। એસઓજીએ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। તો પાનની દુકાનમાં ચાલતું હતું આ હુક્કાબાર, ત્યારે હાલ એસઓજીએ હુક્કાબાર ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ સાથે હાલ બુલેટિનમાં સમય છે વિરામનો। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આબ ચીમકી આપી આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈને નવી લાઇન નાખતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। સામરખા ગામના ગોધરા રેલવે લાઇન પર વસવાટ કરતા ખેડૂતો કલેક્ટરની સૂચનાથી ચીટનીસ ટુ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની રજૂઆત કરી ન્યાયિક પગલાંની માંગ કરી। ચીટનીસ ટુ કલેક્ટરે તેમની વાત સાંભળી ન્યાયિક પગલાંની ખાતરી આપી હતી। આ પહેલા ખેડૂતોએ રેલવે લાઇન નજીક પહોંચી હલ્લાબોલ કર્યો હતો, નારા લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો। જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે। પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુનાખોરીની દુનિયામાં માથું ઉચકી રહેલા સાયચા ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું અને રજાક સાયચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। શહેરના બેડી વિસ્તારમાં આવેલા કુખ્યાત રજાક સાયચાના ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફરી વળ્યું છે। જામનગર શહેરમાં જુગારના અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને હત્યાના પ્રયાસ, મારામારી જેવા ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાના સરકારી આવાસ પર ગેરકાયદે બંગલો જમીનદોસ્ત કરી દેવાયો। આ દરમિયાન જામનગર જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો। ડાકોર નગરપાલિકાના પાપે જનતાને ગટરના પાણીમાં બેસીને વિરોધ કરવાની ફરજ પડી છે। ડાકોર શહેરમાં નગરપાલિકાના પાપે છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને અંતે લોકો જ પાણીમાં બેસી ગયા। સત્તાધીશોની આંખો ખોલવા માટે પાલિકાના પૂર્વ સદસ્ય સહિત સ્થાનિકોએ ગટરના પાણીમાં બેસીને વિરોધ કર્યો। પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં બેસવાનો નિર્ણય કર્યો। ડાકોર નગરમાં રોડ રસ્તાના ગંભીર પ્રશ્નો સતાવી રહ્યા છે। યાત્રાળુઓ અને રહીશોને મુશ્કેલી પડી રહી છે, પણ તંત્ર આંખ આડા કાન કરતા હવે રોષ ફાટી નીકળ્યો છે। બનાસકાંઠાના કાંકરેજના ચેખલા નજીક રોડ પર સાબુના પાણીની રેલમછેલ થઈ। નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલું કન્ટેનર પલટી ગયું હતું। ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું હતું, જેના કારણે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા, રોડ બ્લોક થઈ ગયો હતો। આ તરફ સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી। આસપાસના લોકો પ્રવાહી ભરવા માટે ઉમટ્યા। કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। આ બાજુ દાહોદના લીમખેડામાં ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ઇન્દોરથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયો। અકસ્માતમાં 10 થી 12 લોકો ઘાયલ થયા। નર્મદાના ગરુડેશ્વર બ્રિજ પર ખતરનાક અકસ્માત સર્જાયો। બ્રિજ પર બાઇક સવાર ડાયવર્ઝનમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો। આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પોલીસ દોડતી થઈ હતી। ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળવાને લઈ અફરાતફરી મચી હતી। ટ્રેનના 19 ડબ્બા તપાસતા તેમાંથી બ્લુ રંગની લાવારીશ બેગ મળી આવી। તેના માલિકની શોધખોળ કરતા પોલીસે ઊંઝા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। હકીકતમાં યુવક 3 વર્ષથી બેરોજગાર હોવાથી તણાવમાં આવીને આપઘાત કરવા માટે ઘરેથી નીકળ્યો હતો। અમિત નામનો યુવક ટ્રેન ચૂકી ગયો હતો અને ટ્રેનમાં સામાન રહી જવાને લઈ તેણે ટ્રેનને રોકવા માટે થઈને કંટ્રોલ રૂમને બોમ્બ હોવાનો ફોન કર્યો હતો। અમિત નામનો શખ્સ માનસિક રીતે કંટાળી આપઘાત કરવાનો હતો। સામાન ભૂલી જતા ટ્રેનને રોકવા કૃત્ય કર્યું। સામાનમાં આત્મહત્યા માટે લઈ ગયેલ દવા મળી આવી। બાદમાં સુસાઇડ કરનારનો પોલીસે જીવ બચાવી લીધો। અમદાવાદ રેલવે પોલીસ અને મહેસાણા પોલીસની કાર્યવાહીમાં યુવકનો જીવ બચી ગયો। જે મુજબ ફોન આવ્યો હતો એ પ્રકારે બોમ્બ કે અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો અને ટ્રેનને રવાના કરવામાં આવી। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા નગરી રામમય બની ગઈ હતી। 22મીએ ભારત કરોડો દીવડાઓથી ઝગમગી ઉઠશે। આ પ્રસંગે પીએમ મોદીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમને લઈને દેશવાસીઓને ખાસ વિનંતી કરી હતી। પીએમએ કહ્યું કે હું 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે તેઓ પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવે અને દિવાળી ઉજવે। 22મી જાન્યુઆરીની સાંજ સમગ્ર ભારતમાં ઝળહળતી હોવી જોઈએ। પીએમએ અયોધ્યાને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી। સાથે જ દેશ
વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચારની તો માટીના વાસણોની માંગ તો બારેમાસ રહે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ માટીના વાસણોની માંગ ઘટી હોવાનું ઉત્પાદકોનું કહેવું છે, કેમ કે સ્થાનિક ઉત્પાદકોને ઉત્તર પ્રદેશમાં ખોરજાના માટી ઉત્પાદકો ટક્કર આપી રહ્યા છે. જે માટીની વસ્તુ સ્થાનિક બજારમાં 3.5 રૂપિયામાં હોય તે ખોરજાથી અહીં ફક્ત 1.5 કે 2 રૂપિયામાં પ્રતિ નંગ લેખે મળે છે. ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા કેતનભાઈ અને અનિલભાઈ પ્રજાપતિ માટીના વાસણોનું ઉત્પાદન કરે છે. નાના કુલ્લરથી શરૂઆત કરીને આખો ડિનર સેટ પણ તેઓ ઉપલબ્ધ હોય છે. તો આ વાસણો બનાવવા માટે થાનની માટીનો ઉપયોગ થાય છે, જેને બહારથી મંગાવીને નહીં ગુંદીને તેને સૂકવવામાં આવે છે. આ માટીકામમાંથી સ્થાનિક મહિલાઓને રોજગારી પણ મળતી હોય છે. અત્યારે જો લગ્ન સિઝન ચાલે છે એટલે કેટરિંગની અંદર રબડીની વાટકી છે, પછી ગુલાબજાંબુની કટોરી આવે છે, અને ગુલાબજાંબુ, રબડી, રસમલાઈ માટે આવે છે, માલપુઆ માટેનું આવે છે, બરાબર, લચ્છના ગ્લાસ આવે છે, ચાટ માટેની પ્લેટ આવે છે, બરાબર, એ બધું અત્યારે ચાલુ છે, બરાબર. પછી રાંધવા માટેની હાંડીઓ છે, જે બિરયાની બનાવી હોય એની હાંડી આવે છે, માટીના કુકર આવે છે, આ બધું ચાલુ છે. આ તરફ અમદાવાદના પ્રજાપતિ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ રામ દરબારની ઓસ્ટ્રેલિયા, નોર્વે અને કેનેડામાં માંગ છે. સરખેજ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રજાપતિ માટીમાંથી રામ દરબાર બનાવીને વિદેશમાં પહોંચાડે છે. આ વખતે તેમને મળેલા રામ દરબારના ઓર્ડર 22 જાન્યુઆરીએ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તો રામ દરબારની માટીની મૂર્તિ વિદેશમાં ઘરે ઘરે પહોંચે એ માટે વિદેશી વેપારીઓ મૂર્તિ મંગાવે છે. તો 25 જેટલા કારીગરો દ્વારા નાની મોટી 2 સાઇઝની મૂર્તિ બનાવવામાં આવે છે. અત્રે મહત્વનું છે કે આ મૂર્તિ 100% શુદ્ધ માટીમાંથી જ બનાવવામાં આવે છે. મારા હાથમાં જોઈ રહેલા છો આ ખૂબ જ સુંદર પ્રતિમા, અને આ પ્રતિમા રામ દરબારની છે. અહીં ભગવાન રામ બિરાજમાન છે, માતા સીતા પણ છે, સાથે ભાઈ લક્ષ્મણ પણ છે, અને રામના પરમ ભક્ત હનુમાન ભગવાન પણ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ મૂર્તિ જે બનાવી છે, આ મૂર્તિ કોઈ સાધારણ મૂર્તિ નથી. આ મૂર્તિ માટીમાંથી બનાવી છે, અને તેમાં બિલકુલ કેમિકલનો ઉપયોગ નથી થયો તેવું કહેવું છે અમદાવાદના પ્રજાપતિ પરિવારનું. પ્રજાપતિ અનિલ પ્રજાપતિ અત્યારે મારી સાથે છે, અને તેઓ સરખેજ વિસ્તારમાં રહે છે. અને સૌથી મોટી વાત એ છે કે આજે આપ રામ દરબાર જે જોઈ રહ્યા છો તેનો ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ તેનો ટ્રેન્ડ છે, એટલે કે વિદેશથી લોકો તેમની પાસેથી મંગાવે છે. શું કહેશો, ઓર્ડર ક્યાંથી મળ્યો છે તમને એ વિશે કહેશો? ઓસ્ટ્રેલિયાથી મળેલો છે, કેનેડાથી મળેલો છે, નોર્વેથી મળેલો છે, અને આપણે ગુજરાતમાં ઓલરેડી ચાલે છે, ભારતમાં પણ ચાલે છે ઓર્ડર. અચ્છા, અલગ અલગ જગ્યાએથી તમને જ્યારે ઓર્ડર મળે છે, કેટલા ઓર્ડર, કેટલી ક્વોન્ટિટીના મળે છે, અને કેટલી ખુશી વ્યક્ત થાય છે? ગમે ત્યાંથી ઓર્ડર મળે, કમસે કમ 500-700 પીસ, 1000 પીસ, 1200 પીસ, એવી રીતના ઓર્ડરો મળે છે. અચ્છા, એટલે બહારના દેશોમાં તમે કેવી રીતે મોકલાવો છો? બહારના દેશોની અંદર પેકિંગ અલગ કરીને મોકલાવવું પડે છે. આની અંદર થર્મોકોલ પેકિંગ આવે છે, બબલ રેપનું પેકિંગ આવે છે, અને બોક્સ પેકિંગ કરીને આપવું પડે. કેટલા રૂપિયામાં તમે વેચાણ કરો છો તેનું? અત્યારે આની પ્રાઇસ છે 350 રૂપિયા. રામ દરબાર 350 રૂપિયામાં વેચાય છે. અચ્છા, બહારના જે લોકો છે તેમાંથી ક્વોન્ટિટી કેટલી મંગાવે છે? કારણ કે આટલી બધી મોટી ક્વોન્ટિટી તમારે મોકલવી એ તો અઘરું થઈ પડતું હોય છે. 700-800 પીસ, 1000 પીસ એવી રીતની ક્વોન્ટિટી હોય છે. અચ્છા, આ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને બની ગયું છે, અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે લોકોએ કેવી રીતે પ્લાનિંગ કરીને આપની પાસે રામ દરબાર મંગાવ્યા છે? રામ દરબાર એ લોકોએ પહેલાંથી લગભગ 2 મહિના પહેલાંથી પ્લાનિંગ કરીને ઓર્ડરો આપી દીધેલા હતા, અને પછીને અમે બનાવીને અત્યારે વેચાણ ચાલુ કરી દીધું. કેટલા કારીગરો અત્યારે કામ કરી રહ્યા છે? 30 લેડીઝો કામ કરે છે. અચ્છા, અને દિવસ રાત કામ કરે છે, રામ દરબાર બનાવે છે? રામ દરબાર બનાવે છે, બીજી બધી મૂર્તિઓ બનાવે છે, જેનો જે ઓર્ડર હોય એ પ્રમાણે એનું કામ ચાલે છે. એટલે અત્યારે રામ દરબારનું ચાલે છે. અત્યારે 22 જાન્યુઆરી સુધી છે, ત્યાં સુધી રામ દરબારનું કામ ચાલશે. હા, ખાસિયત શું છે અને ક્યાંથી માટી લાવો છો? માટી મોરબીથી આવે છે. મોરબીથી આવે છે. અને બીજી ખાસિયત શું છે આ રામ ભગવાન રામ દરબારની? પૂરો પરિવાર આવી ગયો છે આની સાથે. રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી, એવી રીતનું છે એકદમ. અને કેમિકલ એ કેમિકલ તો બિલકુલ નથી હોતું, બિલકુલ નથી. અચ્છા, એટલે આ બધા જે કલર્સ છે એ કલર્સ કયા કલર્સ આપણે વોટર કલર્સ વાપરીએ છીએ. વોટર કલર. અચ્છા, તો આપ જે જોઈ રહ્યા છો મૂર્તિ વોટર કલર્સથી બનાવી છે, અને આ માટીની મૂર્તિ છે. આ માટીની મૂર્તિ બનાવવી ખૂબ જ અઘરી છે, પરંતુ તેને સહેલી બતાવી છે પ્રજાપતિ પરિવારે. પ્રજાપતિ પરિવારના અનિલ પ્રજાપતિ તેમણે વાત કરી, અને ખાસ કરીને વિદેશમાં ઓસ્ટ્રેલિયા, યુકે, નોર્વે, અલગ અલગ જગ્યા પર આ મૂર્તિ જે છે તેને લોકો મંગાવી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખોવાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.